હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 13 સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ લઈશું. તેમ પહેલા પ્રશ્નમાં શું કહે છે? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. તો પહેલામાં છે સમરથલાલે કેટલી લંબાઈનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા? તો કે 3.5 હાથનું. બીજું, સન્માન સમારંભના હોલના સ્ટેજ અને દરવાજે શેના તોરણ બાંધવામાં આવ્યા હતા? કે ભાજી અને કોથમીરના. ત્રીજો, સમરથલાલની ઉંમર કેટલા વર્ષ છે? તો કે 60. ચોથો, શાક માર્કેટને સુવાસિત કરવામાં કોનો ફાળો છે? તો કે સમરથલાલ સુરણવાળાનો. પાંચમો, કયા શાકને ગરીબોની કસ્તુરી કહેવાય છે? તો કે ડુંગળીને. કે રેલ રાહતના કામમાં કોણ સૌથી આગળ હોય છે? તો કે સમરથલાલ. સાતમો, શાક માર્કેટમાં નોન વેજીટેબલ વેચનાર કોણ છે? તો કે કળશીભાઈ. આઠમો, સમરથલાલના દાદા શાના વેપારી હતા? તો કે સુરણના. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલામાં શું કીધું છે? સમરથલાલને ખાલી જગ્યાની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું, તો કે ગાજર. બીજો, સન્માન સમારંભના પ્રમુખ તરીકે ખાલી જગ્યા બિરાજ્યા હતા, તો કે બાબુલાલ. ત્રીજો, ફુલાભાઈએ સમરથલાલ ખાલી જગ્યાની હરીફાઈમાં ઇનામ મેળવે તેવી પ્રાર્થના કરી, તો કે મૂળા. ચોથો, સમરથલાલ શેઠને ફુલાભાઈ ખાલી જગ્યા વર્ષથી ઓળખે છે, તો કે 10. પાંચમો, બધા શાકમાં ખાલી જગ્યા બધાનો માનીતો છે, તો કે બટાકો. છઠ્ઠો, ખાલી જગ્યાનું કચુંબર અને ભજીયા થાય, તો કે ડુંગળીનું. સાતમો, રામ રોટલો આપવામાં ખાલી જગ્યા મોખરે હોય છે, તો કે સમરથલાલ. આઠમો, શાક દાળ કે કઢી ખાલી જગ્યા વિના ફિક્કા લાગે છે, તો કે કોથમીર. નવમો, સમરથલાલના જમાઈ ખાલી જગ્યાના વેપારી છે, તો કે જમરૂખ. દસમો, બધા શાકના વેપારીઓ એકસાથે ભળીને ખાલી જગ્યા શાક જેવી સ્વાદિષ્ટ થાય છે, તો કે પંચકુડિયા. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલામાં શું કહે છે? શેઠ સુરણવાળાનો પરિચય આપવા સૌપ્રથમ કોણ આવ્યું? તો કે શેઠ સુરણવાળાનો પરિચય આપવા સૌપ્રથમ શાક માર્કેટના મંત્રી ફુલાભાઈ ફણસીવાળા આવ્યા. બીજો, લલ્લુભાઈએ પ્રભુને શી પ્રાર્થના કરી? તો કે લલ્લુભાઈએ પ્રભુને પ્રાર્થના કરી કે સમરથલાલ સુરણવાળાની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય. ત્રીજો, બટાકાના વેપારી બકુલાલે સમરથલાલ સાથે પોતાના સંબંધ વિશે શું કહ્યું? તો કે બટાટાના વેપારી બકુલાલે સમરથલાલ સાથે પોતાના સંબંધ વિશે કહ્યું કે મારો ને સુરણવાળા શેઠનો સંબંધ અદ્ભુત છે. તેઓ સુરણવાળાને હું બટાકાવાળો, અમે બંને ફરાળી. ચોથો, બકુલાલે સુરણવાળા શેઠને શી અપીલ કરી? તો કે બકુલાલે સુરણવાળા શેઠને અપીલ કરી કે તેઓ હવે 2 માણસ કે મણનો મોટો બટાકો ઉગાડીને બીજું ધરખમ ઇનામ જીતી લાવે. પાંચમો, કોની શાક કસ્તુરીની જેમ મહેકે છે? તો કે સમરથલાલ સુરણવાળાની શાક કસ્તુરીની જેમ મહેકે છે. છઠ્ઠો, ડાયાભાઈએ સમરથલાલને ડુંગળીની જેમ શું કરવા રહેવાનું કહ્યું? તો કે ડાયાભાઈએ સમરથલાલને ડુંગળીની જેમ ગરીબ તવંગર સૌની સેવા કરવા રહેવાનું કહ્યું. સાતમો, કળશીભાઈએ પોતાને નોન વેજીટેબલ કેમ કહ્યા? તો કે કળશીભાઈએ પોતાને નોન વેજીટેબલ કહ્યા કારણ કે તેઓ શાક માર્કેટમાં શાક નહીં પણ આદુ, મરચાં અને કોથમીર વેચે છે. પછી આઠમો, કોથમીર ના વાપરે તેને શું કહેવામાં આવે છે? તો કે કોથમીર ના વાપરે તેને અક્કલનો કોથમીર કહેવામાં આવે છે. નવમો, સમરથલાલના ઘરવાળા તેમને શેના જેવા કહે છે? કે સમરથલાલના ઘરવાળા તેમને મરચાં જેવા કહે છે. દસમો, સમરથલાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહી શકીએ? તો કે સમરથલાલના દાદા સુરણનો, તેઓ પોતે ગાજરનો, તેમના જમાઈ જમરૂખનો, સાળો શક્કરિયાનો વેપાર કરતા હોવાથી તેઓના કુટુંબને વેજીટેબલ ફેમિલી કહી શકે છે. 11, સમરથલાલ હવે શું ઉગાડવાનો પ્રયત્ન કરવાનો છે? તો કે સમરથલાલ હવે 1.25 મણનું શક્કરિયું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે. 100 મણનું શક્કરિયું. પ્રશ્ન 4, એમાં શું કીધું છે? નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલામાં, સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? તો કે સમરથલાલ સુરણવાળાએ 3.5 હાથનું ગાજર ઉગાડીને બધાને વિક્રમો તોડી નાખ્યા હતા. તેમણે ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવામાં નક્કી કર્યું હતું. બીજો, લલ્લુભાઈ લસણવાળાએ સમરથલાલ વિશે શું કહ્યું? તો કે લલ્લુભાઈ લસણવાળાએ સમરથલાલ વિશે કહ્યું
સમરથલાલ સુરણવાળા આપણા શાક માર્કેટની શોભા છે. જેમ લસણ શાકને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવે છે, તેમ શાક માર્કેટને સુવાસિત કરવામાં સમરથલાલનો ફાળો છે. હું પ્રભુને પ્રાર્થના કરીશ કે સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય. પ્રશ્ન ત્રીજો, બકુભાઈએ સુરણવાળાનો સ્વભાવ કેવો લાગે છે? શા માટે? તો કે બકુભાઈને સુરણવાળાનો સ્વભાવ બટાટા જેવો લાગ્યો છે. બટાકો જેમ રીંગણ, દૂધી, કારેલા, શક્કરિયા, ટામેટાં તેમજ વટાણા સાથે મિક્સ થઈ જાય છે, તેમ સુરણવાળા શેઠ પણ મળતાવાળા છે. તેઓ માણસથી લઈને નાના સામાન્ય માણસ સાથે, મોટા માણસથી લઈને નાના સામાન્ય માણસ સાથે ભળી જાય છે. સ્ત્રીઓ, પુરુષો તેમજ બાળકો સૌમાં સુરણવાળા શેઠ માનીતા છે. ચોથો, સુરણવાળા લોકોને શી મદદ કરતા હતા? તો કે સુરણવાળા લોકોને ઘણા પ્રકારની મદદ કરતા હતા, જેમ કે કોથમીર વેચવાની બાઈને 5-10 રૂપિયાની ભીડ પડી હોય, પછી માર્કેટમાં ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય, કોઈ વેપારી નાણાં ભીડમાં ફસાયો હોય તો તેઓ તેમને સહાય કરે, તેઓ રેલ રાહતનું કામ હોય તો રામ રોટલો આપવામાં મોખરે રહે છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નનો ઉત્તર 4-5 વાક્યમાં લખો. તો કે ફુલાભાઈ ફરસીવાળાએ સમરથલાલ સુરણવાળાનો પરિચય આપતા શું કહ્યું? તો કે ફુલાભાઈ ફરસીવાળાએ સમરથલાલ સુરણવાળાનો પરિચય આપતા કહ્યું, સમરથલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું. એમના દાદા સુરણવાળા ભલે હોય, એમણે ગાજરમાં ઇનામ મેળવ્યું છે. હજુ તો એમની ઉંમર 60 વર્ષની છે, છતાં એ સરકારી ઇનામ જીતી લાવ્યા છે. મારી તો ભગવાનને પ્રાર્થના છે કે એ હવે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. ભગવાન એમના 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે. નીચે પ્રશ્ન 6 તમારી નોટબુકમાં લખવાનો છે. આપણે પ્રશ્ન 7 લઈશું. પાઠના આધારે આપેલા શબ્દોના નજીકના અર્થ ફરતે ગોળ રાઉન્ડ કરવાનું અને શબ્દનો વાક્ય પ્રયોગ કરવાનો છે. તો કે માર્કેટ, તો શું આવશે? બજાર આવશે. તો કે અમે અવારનવાર શાક માર્કેટમાં જઈએ છીએ. બીજું શાક, તો કે પ્રતિષ્ઠા આવશે. એટલે કે વડાપ્રધાનની શાક બીજા દેશોમાં પણ હોય એ આપણા માટે ગૌરવની વાત છે. ત્રીજું ધરખમ, તો આવશે ઘણું મોટું. વાક્ય બનશે સોનાના ભાવમાં ધરખમ વધારો થયો. ચોથું મળતાવાળા, તો કે મિલનસાર આવશે. એટલે કે મળતાવાળા માણસો સૌને પ્રિય હોય છે. પાંચમું પરોપકાર, એટલે કે બીજાનું ભલું કરવું. તો કે પરોપકાર ધર્મનું મૂળ છે, સમાજનો પ્રાણ છે. છઠ્ઠો અપીલ, એટલે કે આવશે આગ્રહભરી વિનંતી કરવી. વાક્ય પ્રયોગ, ગામમાં સ્વચ્છતા જાળવવા સરપંચે સૌને અપીલ કરી. ચલો, આપેલ સંવાદ બોલનારનું નામ લખવાનું છે. કે સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય. તો કોણ બોલે છે? કે લલ્લુભાઈ. બીજું, હું તો સમરથ શેઠને ડુંગળીના દડા જેવા સાથે સરખાવીશ. તો કે ડાહ્યાભાઈ બોલે કે સમરથલાલની શાક કસ્તુરીની જેમ મહકે છે. તો ડાહ્યાભાઈ. ચોથો, સુરણવાળા શેઠ બટાકાની માફક મળતાવાળા છે. તો કે બડુલાલ આવશે. પાંચમો, આપણા સમરથ શેઠ ડુંગળીના દડા જેવા છે. તો કે ડાહ્યાભાઈ. છઠ્ઠું, હું તો સુરણવાળા શેઠને કોથમીર જેવા જ કહું છું. તો કે કળસીભાઈ. સાતમો, હવે એ મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. તો ફુલાભાઈ આવે. પછી પ્રશ્ન 9 કૌંસમાં આપેલા કયા શબ્દ કે શબ્દજૂથ સમરથલાલનો દેખાવ, સ્વભાવ, ગુણ કે કાર્ય દર્શાવે છે તે લખો. તો કે દેખાવ, તો કે ડુંગળીના દડા જેવા, બટાટા જેવો, તાજી કોથમીર. સ્વભાવ, તો કે મળતાવાળા અથવા મરચા જેવો. ગુણ, તો કે નિર્ભિમાન, પરોપકારી અથવા મદદગાર આવશે. કાર્ય, શાક માર્કેટની શોભા, ગરીબ તવંગર સૌના બેલી, શાક માર્કેટના સુવાસિત કરવામાં ફાળવો, બધાના માનીતા, નાણાધીનનાર કામ, મધવું. પછી 10મો, હું કોણ છું મને ઓળખો. તો કે મને તો બધાય શાક સાથે ભળી જવું ગમે છે. તો કે બટાકા. ગરીબ અને તવંગર સૌ કોઈને મારા વિના ચાલે નહીં. તો કે ડુંગળી. હું તો નોન વેજીટેબલ છે. તો કે આદુ, મરચાં અને કોથમીર. મને તો શાક માર્કેટની શોભા માને છે. તો કે સમરથલાલ સુરણવાળા. પ્રશ્ન 11, આપેલા શબ્દોને લાગુ પડતા વિભાગમાં ગોઠવો. તો કે ગુજરાતી અને અંગ્રેજી. તો ગુજરાતીમાં સ્પર્ધા, એટલે કે સન્માન, સુવાસ, અદ્ભુત, સ્વાદ, ડૂલ, કસ્તુરી, મગમગાટ, પંચકુટિયા, સ્વાદિષ્ટ, ધરખમ, પરોપકારી, તવંગર આવશે. અંગ્રેજીમાં આવશે સ્ટેજ, હોલસેલ, મિક્સ, વેજીટેબલ, ફેમિલી, માર્કેટ, મિનિટ, હોલ અને લોન આવશે. કોષ્ટક પૂર્ણ કરો. તો કે એક વચન દર્શાવતું વાક્ય, બહુવચન દર્શાવતું વાક્ય. તો પહેલું ઉદાહરણ છે. બીજું શું લખેલું છે? હું કાલે સાયકલ લઈને વાડીએ જઈશ. તેનું શું થશે?
બહુવચનમાં અમે કાલે સાયકલો લઈને વાડીએ જઈશું. એકવચનમાં બીજું આવશે. બહુવચનમાં આ બાદ લખેલું છે તમે આજે ખુરશીઓ પર બેસીને લખજો. તેનો શું આવશે? તું આજે ખુરશી પર બેસીને લખજે. ત્રીજું, તું આજે જમીને પછી શાળાએ જજે. તો કે તમે આજે જમીને પછી શાળાએ જજો. તમે કેળા ખાધા? તો કે તે કેળું ખાધું. લઈશું આગળ. મારે કાલે રમવા માટે કયું સાધન લાવવાનું છે? તો કે મારે કાલે રમવા માટે કયા સાધન લાવવાના છે? વર્ગીકરણ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ અને બહુવચનમાં વર્ગીકરણ કરવાનું છે. તો પુલ્લિંગમાં આવશે કાગળ, ખાટલો, મોહનભાઈ. સ્ત્રીલિંગમાં જલપા, ગાંઠિયાળ, દુકાન, ફાઇલ, ખાંડ આવશે. નપુંસકલિંગમાં ટેબલ, ઝાડ, પાણી, દૂધ, ઘી. બહુવચનમાં પુસ્તકો, વૃક્ષો, છોકરા આવશે. પ્રશ્ન 14. જેને લિંગ સૂચન પ્રત્યે લાગે હોય એવી 7 સંજ્ઞાઓ શોધીને લખો. તો કે પુલ્લિંગમાં આવશે ઓવારી, તો કે આંખો, કમળો, અંગૂઠો, ચોટલો, ગોડલો, ફણગો, છોકરો આવશે. સ્ત્રીલિંગમાં આવશે ગાડી, શિકારી, નોકરી, છોકરી, વાડી, ખજૂરી, લંગોટી આવશે. નપુંસકલિંગમાં આવશે સાબુ, લીંબુ, જાંબુ, છોકરું, ગોદડું, માથું, પૂઠું આવશે. પ્રશ્ન 15. જેને લિંગ સૂચક પ્રત્યે ન લાગે હોય એવી 3 લિંગી સંજ્ઞાઓ લખો. એટલે કે પુલ્લિંગમાં આવશે પર્વત, સંબંધ, કાચ, લાડુ, પથ્થર, પવન, પ્રકાશ, પત્ર, પ્રશ્ન, મોર. સ્ત્રીલિંગમાં આવશે રાત, બેઠક, ભૂખ, ઊંઘ, કમાલ, સોડમ, છાસ, ધૂળ, આળસ. નપુંસકલિંગમાં આવશે શહેર, દૂધ, નંદવંદન, નાક, દ્વાર, રાજ્ય, યંત્ર, ઉર અને શિર. પ્રશ્ન 16. ઉદાહરણ મુજબ એકવચન અને બહુવચનના 10 શબ્દ લખો. તો એકવચન આંબો છે, બારણું, રમકડું, સપનું, દુશ્મન, મિત્ર, ઘરેણું, સંબંધ, ફુવારો, વૃક્ષ, પુસ્તક. બહુવચનમાં આંબા આપેલું છે એ રીતે બારણા, રમકડા, સપના, દુશ્મનો, મિત્રો, ઘરેણા, સંબંધો, ફુવારા, વૃક્ષો, પુસ્તકો આવશે. પ્રશ્ન 17. નીચેના શબ્દોની જોડી સુધારી લખો. તો કે ખીચોખીચ આ રીતે લખાય. હરીફાઈ, અભિનંદન, સ્વાદિષ્ટ, અદ્ભુત, પોલીસ, મહેક, વેજીટેબલ, માલિક, અભિમાન આ રીતે લખાય. પ્રશ્ન 18. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો કે સ્પર્ધાનું શું થશે? હરીફાઈ અને સરસાઈ. બીજું ઇનામ તો બક્ષિસ અને ભેટ. ત્રીજું ભવ્ય તો ગૌરવશાળી અને પ્રભાવશાળી. શોભા તો પ્રતિષ્ઠા અને આબરૂ. તરત, એકદમ અને જેઠ. ભીડ તો ગીર્દી, મેદની. મહેક તો ફોમ્સ અને સુગંધ આવશે. પ્રશ્ન 19. નીચેના વર્ણસામ્ય ધરાવતા શબ્દો અર્થ લખો. તો જીત તો જીતાયેલું, તો જીત તો વિજય. આંખો તો કે ભાગ્યા વિનાનો એટલે કે અખંડ. આંખો તો ચક્ષુ તો નેત્ર આવશે. ત્રીજો પાણી તો જળ. બીજું પાણી તો હાથ. ઇનામ તો બક્ષિસ. બીજું ઇનામ આવશે તો પ્રામાણિકતા આવશે. પ્રશ્ન 20. નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો. તો કે સુગંધનું, દુર્ગંધ. સ્વાદનું, બેસ્વાદ. સરકારી, બિનસરકારી. સહાય, બિનસહાય. ગરીબ, તવંગર. કાચું, પાકું. સવાલ, જવાબ. અભિમાન, નિર્ભિમાન આવશે. પ્રશ્ન 21. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો કે સિપાહીઓની નાની ટુકડીનો ઉપરી. તો કે જમાદાર. પછી કે આગ્રહ ભરી વિનંતી. તો કે અપીલ. જથ્થાબંધ વેચાણ. તો કે હોલસેલ. જુદી જુદી જાતના શાક ભેગા કરી બનાવેલું શાક. તો કે પંચકુટિયું. સભામાં બેઠેલા લોકો. તો કે સભાજન. પૂર વખતે કરવામાં આવતું રાહત કાર્ય. તો કે રેલ રાહત આવશે. પ્રશ્ન 12. વાક્ય વાંચો અને રૂઢિપ્રયોગનો અર્થ નીચે લીટી કરીને વાક્યની આગળના કૌંસમાં તેનો ક્રમ લખો. તો અહીંયા પહેલાં પાંચમું, ત્રીજું, ચોથું, બીજું, પહેલું આ રીતે આવશે. પ્રશ્ન 3. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો કે મોઢામાં પાણી છૂટવું. તો કે ખાવાની તીવ્ર ઈચ્છા થવી. વાક્યમાં પાણીપુરીની લારી જોઈ મોઢામાં પાણી છૂટ્યું. બીજું, ભેંડો મારો એટલે દખલગીરી કરવી. એટલે કે કોઈના પરિવારમાં ભેંડો મારો સારી વાત નથી. તો કે ભીડ પડવી. તો કે મુશ્કેલીમાં આવવું. તો કે વ્યવસાયમાં મંદી આવવાથી ઘર ખર્ચમાં ભીડ પડવા લાગી. 100 વર્ષ પૂરા કરવા. તો કે લાંબુ આયુષ્ય ભોગવવું. એટલે કે સંત મહાત્મા 100 વર્ષ પૂરા કરીને સ્વર્ગવાસ થયા. 24. નીચેના વાક્ય વાંચીને એમાંની સંજ્ઞા ઓળખો. તો વિનાયક જમવા ગયો. તો વિનાયક આવશે વ્યક્તિવાચક. બીજામાં ઝુમખું છે એ આવશે સમૂહવાચક. ત્રીજામાં દૂધ એ દ્રવ્યવાચક. ચોથામાં પર્વત એ જાતિવાચક. પાંચમામાં અહિંસા ભાવવાચક આવશે. પ્રશ્ન 25. નીચેના વાક્યોમાંથી વિશેષણ અને ક્રિયા વિશેષણ અલગ પાડીને લખો. તો પહેલામાં 500 અને ભવ્ય એ બે વિશેષણ છે, ક્રિયા વિશેષણ નથી. બીજામાં આવશે પછી ગડગડાટ ક્રિયા વિશેષણ. ત્રીજામાં 2 વિશેષણ. ચોથામાં હોશે હોશે અને પાંચમામાં સીધે સીધો વિશેષણ આવશે.
વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.